સિનોરના અવાખલ ગામમાં ₹25 લાખના ખર્ચે બનાવવામાં આવેલું નવું પંચાયત ઘર છેલ્લા કેટલાય સમયથી લોકાર્પણની રાહ જોઈ બેઠું છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે મકાન સંપૂર્ણ તૈયાર હોવા છતાં લોકાર્પણ માટે નેતાઓ પાસે સમય નથી। જ્યારે સાથે મંજૂર થયેલા ટીમ્બરવા ગામના પંચાયત ઘરનું 4 મહિના પહેલા જ લોકાર્પણ કરી વહીવટ પણ શરૂ કરી દેવાયો છે। સિનોર તાલુકાના અવાખલ ગામે ગ્રામજનોની સુવિધા માટે ₹25 લાખના ખર્ચે નવું પંચાયત ઘર તૈયાર કરવામાં આવ્યું છે, પરંતુ બાંધકામ પૂર્ણ થયા બાદ પણ આજ દિન સુધી તેનું લોકાર્પણ નથી કરાયું। ગ્રામજનોના જણાવ્યા મુજબ અવાખલ સાથે જ મંજૂર થયેલા ટીમ્બરવા ગામના પંચાયત ઘરનું 4 મહિના પહેલા જ લોકાર્પણ થઈ ગયું છે અને ત્યાં નિયમિત વહીવટ પણ શરૂ થઈ ગયો છે, જ્યારે અવાખલનું પંચાયત હજુ પણ બંધ હાલતમાં છે। આક્ષેપ કર્યો છે કે લોકાર્પણ માટે સ્થાનિક નેતાઓ સમય ફાળવતા નથી, જેના કારણે લાખો રૂપિયાના ખર્ચે બનેલી સરકારી મિલકત ઉપયોગ વગર પડી રહેલી છે। સમગ્ર મામલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તાત્કાલિક પંચાયત ઘર શરૂ કરવાની માંગ કરી રહ્યા છે। 2 મહિનાથી અમારી આ પંચાયત બનેલી છે, નેતાઓની રાહ જોવા એવી લાગે છે। આ અમારી જૂની પંચાયત હાવ જર્જરિત હાલતમાં છે। જે ઓપરેટરની એક સાઈડની રૂમ છે, એમાં આ સાઈડના તલાટી તારું મારીને એની ચાવી લઈ જાય છે। એને કંઈ કામ લાગતી નથી, તલાટી એમના મનમાની કરે છે અને બીજું કોઈ કાગળિયા હાંચવાની નહીં, બેસવાની કોઈ સુવિધા નહીં, લોકોને હાલાકી ભોગવવી પડે છે। એના માટે આ પંચાયત બોડી જલ્દીમાં જલ્દી નવી પંચાયત ચાલુ કરે એની અમારી વિનંતી। વિડીયો જર્નાલિસ્ટ જેસલ વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ સિનોર।